આગમનને લઈ આગાહીકારોની અલગ અલગ આગાહી સામે આવી રહી છે, એટલે ખેડૂતોને તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે વાવણી ક્યારથી કરવી। કેટલાક વિસ્તારોમાં વાવણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, તો કેટલીક જગ્યાએ વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે। ચોમાસાને લઈ ખેડૂત મૂંઝવણમાં। કમોસમી વરસાદે વધારી ચિંતા। હવે વાવણી લાયક વરસાદ ક્યારે? ગુજરાતમાં ચોમાસાની ગણતરીઓ મંડાઈ રહી છે। ચોમાસા પહેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે કેટલાય વિસ્તારોમાં ખેડૂતોની પથારી ફેરવી। હવે ખેડૂતોને ચોમાસાની રાહ છે। ચોમાસું રાજ્યમાં 15 જૂન આસપાસ બેસી જતું હોય છે, જો કે હવે ગણતરીના દિવસો બાકી છે। ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને તેમને પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે વાવણી ક્યારે કરવી, વહેલી કરવી કે વાવણી લાયક વરસાદની રાહ જોવી। ખેતરો ખેડી વાવણીની તૈયારી। પાટણમાં ખેડૂત ચોમાસાની તૈયારી કરી રહ્યો છે। આમ તો વિસ્તારમાં જુલાઈ મહિનામાં ચોમાસું વિધિવત રીતે બેસતું હોય છે, પરંતુ હમણાં આ વિસ્તારમાં 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો, જેના કારણે ખેડૂતો વાવણીની તૈયારીમાં જોતરાઈ ગયા। ખેતરો ખેડી છાણિયું ખાતર નાખી વરસાદની રાહ જોઈ રહ્યા છે। એનું કારણ કે વરસાદ હજી મેં ગોબા નીચે આવ્યા નથી। ખેડૂત પૂરતી એની તૈયારી કરીને પલાવ બીજા મારી તૈયારી કરીને ઉપરવાળાની રાહ જોઈને બેઠો। વાલોદી જે ત્યારે વાવણી લાયક વરસાદ થાય તો વાવણીની તૈયારી ફૂલ છે। ખાતરો ભરાણા માટીઓ ભરી ખેતર તૈયાર કરીને ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે। અત્યારે હાલ પૂરતો ઘાસચારો વાવેલો છે, ભેંસા માટે કાપી રહ્યા, બીજી કાંઈ હાલ તૈયારી નથી। સારો વરસાદ થાય તો કયા પાકોની વાવણી થશે? સારો વરસાદ થાય તો વરસાદ ઘાસચારો થાય, ગવાર થાય, અડદ થાય, પાછોતરી એરંડાની વાવણી થાય। આ હાડું ટોટલ વાવેતર થઈ શકે। જો કે હજુ પણ આ વિસ્તારમાં ચોમાસું વાવેતર નહિવત જેવું જ થવા પામ્યું છે। પાટણ જિલ્લામાં આશરે 3 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ ખેડૂતો વહેલી વાવણી કરી કોઈ જોખમ લેવા નથી માંગતા। વાવણીની તો ફૂલ તૈયારી કરીને જમીન બીજી હાકીનું બીજે પલાવ મારેલા છે, ખાતર ભરેલા છે, પણ વરસાદ હાલ થયું નથી। વરસાદ થાય ત્યારે શરૂઆત થાય વાવણીની। ખેતરો કઈ રીતે તૈયાર કરીને મૂક્યા છે? ખેતરોમાં ખાતર ભરેલા છે, પલાવ મારેલા છે, લેવલિંગ કરાવેલ છે। આ વિસ્તારમાં વરસાદ ક્યારે આવે છે? વરસાદ જુલાઈના અંત સુધી આવે છે। કેવી આશા છે વરસાદ? વરસાદ સારા વરસાદની આશા રાખીને બેઠા છીએ। કમોસમી વરસાદથી વાવણીમાં વિલંબ। ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય રીતે ચોમાસાના આરંભમાં ખેડૂતો વાવણીના કાર્ય માટે જમીનની તૈયારી કરી રહ્યા હોય છે, પરંતુ ચાલુ વર્ષમાં આવેલા અનિયમિત વરસાદના કારણે આ કામગીરીમાં મોટા પ્રમાણમાં વિક્ષેપ સર્જાયો છે। જિલ્લાના અનેક ગામમાં વરસાદે એવું સ્વરૂપ ધારણ કર્યું કે ખેતરોમાં પાણી ભરાઈ જતા જમીન ભેજવાળી અને ચીકણી બની ગઈ। પરિણામે ખેડૂતો હળ ચલાવી શકતા નથી। વાવણી માટેની જરૂરી કામગીરી હવે અટવાઈ ગઈ છે। હાલની પરિસ્થિતિ એવી છે કે જો ખેડૂત વાવણી કરવા માટે મોંઘા બિયારણ ખરીદીને ખેતી કરે અને અચાનક વરસાદ બંધ થઈ જાય તો પાક સુકાઈ જવાની પૂર્ણ શક્યતા છે। આવી સ્થિતિમાં બિયારણ અને ખાતરનો ખર્ચ વ્યર્થ જતો હોય છે અને ખેડૂતે નુકસાની ભોગવવી પડે છે। અત્યારે કમોસમી વરસાદ થયો છે। 15 જૂન પછી વરસાદ જો પડે તો વાવણી યથાર્થ ગણાય। અત્યારે જે ધાર્યા કરતાં વરસાદ વહેલો આવ્યો અને કદાચ પાછળથી વરસાદ ખેંચાય તો પાકની જે વાવણી કરીએ અને ફેલ જાયની દહેશત રહેતી, એટલે વાવણી થઈ નથી। બીજું શું કારણ રહેશે કે વાવણી? બીજું કોઈ કારણ નહીં કે અત્યારે વાવી નીકળીએ, મોંઘા ભાવનું બિયારણ હોય, વરસાદ ઝાપટ મારે તો વરસાદથી પાક ફેલ જાય, એટલા માટે વાવણી કરવાનો ડર લાગે છે। વાવણી જે કમોસમી વરસાદ થયો એના કારણે ખેતરમાં વરાપ નથી, બાકી જે વરસાદ વધારે પડે એ બહુ નુકસાનકારક છે અને હજુ હાલ હમણાં થોડા સમય સુધી વાવણી થઈ શકે તેમ નથી। જો અત્યારે વાવણી કરો તો કેવા પ્રકારનું પાક? અત્યારે વાવણી પડે તો પાછળ વરસાદ ખેંચાય તો મોંઘા ભાવના બિયારણના નુકસાન થઈ શકે તેમ છે। ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે। બિયારણ, ખાતર, ડીઝલના ભાવો પણ વધી ગયા છે। એવી સ્થિતિમાં ખેડૂતો માટે 2 વાર વાવણી કરવાનો ખર્ચ ઉઠાવવો અત્યંત મુશ્કેલ બની જાય છે। કેટલાય ખેડૂતો કહી રહ્યા છે કે જો વરસાદ ખેંચાઈ જશે તો વહેલી વાવણીથી પાકના ઉત્પાદન પર નકારાત્મક અસર પડશે અને આવકમાં ઘટાડો થશે। ઉનાળો પાક લીધા બાદ ખેડૂતો પોતાની
પાકની વાવણી અત્યારે ચાલુ કરતા હોય છે, પરંતુ ખેડા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક આ વાવણીની અંદર વિલંબ થઈ રહ્યો છે. વિલંબ થવા પાછળનું કારણ બીજું કશું નહીં પરંતુ કમોસમી વરસાદ છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આ ખેતરો છે તે અત્યારે ખાલી ખમ જોવા મળી રહ્યા છે, કારણ કે અહીં આગળ અત્યારે વાવણી કરવા માટેની જે ઋતુ જે સિઝન હોય છે તે અત્યારે છે, પરંતુ જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા મુકાઈ છે, કારણ કે જે ખેતરો છે તેની અંદર વધુ પડતા વરસાદના કારણે જે જમીન છે તે ભેજવાળી થઈ ગઈ છે અને આ ભેજના કારણે તેઓ વાવણી કરી શકતા નથી. અને જો વરસાદ અત્યારે વાવણી કરે છે અને પાછળ જતા જો વરસાદ ખેંચાય છે તો ખેડૂતોના મોંઘા ભાવના બિયારણો પણ ક્યાંક ને ક્યાંક બગડવાની ભીતિ રહી છે. એટલે ખેડા જિલ્લાના ખેડૂતો હજુ પણ વાવણી કરવામાં મૂંઝવાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે જૂન માસની શરૂઆતમાં નર્મદા કેનાલમાં પિયત માટે પાણી છોડવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરાયું, જેમાં ખાસ કરીને કપાસનું મુખ્ય વાવેતર હતું. જો કે વરસાદની અનિયમિતતા હોવા છતાં કેનાલમાં પિયત માટે પાણી મળતા ખેડૂતો આગોતરું વાવેતર કરી પિયત સહિતની કામગીરીમાં જોતરાઈ ગયા છે. કપાસનું વાવેતર કરેલ છે. ત્યાં નર્મદા કેનાલમાં સરકારશ્રીએ જે પાણી 2 જૂનથી ચાલુ કર્યું તેના કારણે અમે આગોતરું વાવેતર અત્યારે દરેક ખેડૂત વઢવાણ, કોઠારિયા, વાડલા, મેમકાના ચાલુ કરી દીધેલ છે અને આગોતરું વાવેતર કરેલ છે. આગોતરું વાવેતર કરવાનું કારણ કે રવિ સિઝનમાં અમે બીજો પાક લઈ શકીએ અને ટાઈમસર અમારે પાક પાકી જાય, એટલા માટે અત્યારે અમે બધાએ ખેડૂતે આગોતરું વાવેતર કર્યું છે. મેં 8 એકરમાં અત્યારે વાવેતર કરી મૂક્યું છે, 30 વીઘા જેવું થાય અને અત્યારે પાણી પાવાનું એનું કામ ચાલુ છે. મેં 10 એકરમાં કપાસનું વાવેતર આગોતરી કરીને રાખ્યું. અમારે અત્યારે લગીના કેનલ નહોતી ત્યારે ખેતી વરસાદ આધારિત હતી, પણ અત્યારે સરકારે કેનલ કરીને કેનલ ચાલુ કરી એટલે આગોતરા વાવેતર કપાસમાં થઈ જાય અને એના હિસાબે ખેડૂતને ઘણો લાભ થાય, તો એની માટે અમે સરકારનો આભાર માનીએ. આગોતરા વાવેતરનો શું ફાયદો થાય? આગોતરા વાવેતરનો ફાયદો એ કે પાછળથી તમારે બીજી નિબત લેવી તો લઈ શકો. ખાસ કરી અત્યારે કયા કયા પાકનું આગોતરું વાવેતર? અત્યારે ખાસ કરીને કપાસનું જ જાજુ આગોતરું વાવેતર હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, ચૂડા, લખતર સહિતના તાલુકામાં નર્મદા કેનાલમાં જૂન માસની શરૂઆતમાં જ પિયત માટે પાણી આપવામાં આવતા ખેડૂતો કપાસ, મગફળી, અડદ સહિતના પાકનું આગોતરું વાવેતર કરવામાં લાગી ગયા હતા. અગાઉ માત્ર વરસાદ આધારિત ખેતી હોવાથી ખેડૂતો વાવણી લાયક વરસાદ બાદ જ ખરીફ પાકનું વાવેતર કરી શકતા, પરંતુ નર્મદા કેનાલ આવતા ખેડૂતો ખરીફ પાક માટે વરસાદની રાહ જોયા વગર આગોતરું વાવેતર કરી રહ્યા છે. આગોતરું વાવેતર કરવાનું કારણ કે અમારે શિયાળુ પાક અહીંયા બીજો લઈ શકાય એ માટે અમે આગોતરું વાવેતર કરીએ છીએ. અત્યારે વરસાદની સ્થિતિ કેવી છે? અત્યારે વરસાદ તો છે જ નહીં, કેવો તો પણ પાણી કેનાલમાં છે ને તે એટલે અમે આગોતરું વાવેતર કરી શકીએ છીએ. આગોતરા વાવેતરથી આ ફાયદો શું થાય ખેડૂતોને? ફાયદો ખેડૂતને એક કે વાંહે શિયાળુ પાક હરકો લઈ શકાય. એટલે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા ખેડૂતો વાવેતર કરતા છે? લગભગ ટોટલ ખેડૂતો વાવેતર કરી શકે છે. એટલે કેનાલમાં પાણી છોડ્યું હોય ને એટલે વેલા કપાનું વાવેતર કરી દીધું છે. કેટલા વીઘામાં વાવેતર કર્યું? કપાનું વાવેતર 30 વીઘાનું કરેલું છે. એટલે વેલા કપા આવીને તો આપણે બીજું વાવેતર વેલા થઈ જાય. કોઈ જીરું છે, કોઈ કપા છે, એટલે તેમે કેનાલમાં પાણી છોડ્યું છે, સારું છે. વરસાદનું કંઈ કહેવાય એવું છે ને, એટલે આમાં કેનાલમાં પાણી છોડ્યું હોય ને એટલે કપા વહેલા વાવેતર કરી દેવી. આગોતરા વાવેતરનો મુખ્ય ફાયદો એ છે કે ખેડૂતો ખરીફ પાકનું આગોતરું વાવેતર કરે તો આગામી સિઝનમાં શિયાળુ પાકનું સમયસર વાવેતર કરી સિઝનમાં 2 થી 3 પાક લઈ શકે. ખેડૂતોને સમયસર પાણી મળતા માત્ર વરસાદ પર નિર્ભર નથી રહ્યા. આગોતરું વાવેતર કરીને ચોક્કસ તેવો ફાયદો પણ મેળવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના આગોતરા વાવેતરની એક અનોખી પ્રણાલી છે, ખેડૂતો દ્વારા વર્ષોથી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ચાલુ વર્ષે જે નર્મદા કેનાલ છે એમાં પિયત માટેનું પાણી છે છોડવામાં આવ્યું છે, જેને લઈને હાલ ખેડૂતો દ્વારા કપાસના આગોતરા વાવેતરની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનેક ખેડૂતો છે એના દ્વારા કપાસનું આગોતરું વાવેતર કરી અને હાલ પિયત માટેનું જે પાણી છે, કેનાલનું પાણી છે, એનું પિયત પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અન્ય ખેડૂતો દ્વારા હાલ વાવેતરની છે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગોતરા વાવેતરનો ખેડૂતોને મુખ્ય ફાયદો એ થાય છે કે ખેડૂતોને જે કપાસનો પાક, જે ખરીફ સિઝનનો પાક છે એ સમયસર લઈ શકે છે, જેના કારણે આગામી સમયમાં શિયાળુ વાવેતરનું યોગ્ય સમય વાવેતર કરી અને તેનો પણ ખેડૂતો છે એ લાભ લઈ શકે છે, જેને લઈને હાલ ખેડૂતો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા વાવેતરની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. તો વાવણી પહેલા બીજનું આદાન પ્રદાન.
દાહોદમાં પણ ચોમાસાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. દાહોદ જિલ્લામાં વાઘધરા સંસ્થા દ્વારા વાવણીને લઈને એક પહેલ શરૂ કરાઈ, જેમાં પારંપરિક રીતે બીજનું આદાન પ્રદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં તેઓ દ્વારા વિવિધ બીજ પ્રદર્શનનું આયોજન કરાયું. લોકોને જે પ્રકારના બીજ જોઈએ છે તે પ્રકારના બીજ એકબીજાને આદાન પ્રદાન કરાયા. હવે પ્રથમ વરસાદ બાદ ખેડૂતો ખેતીલાયક વરસાદ થતાં બળદ અને ખેતી વાવણીના સંસાધનોની પૂજા કરીને વાવણી શરૂ કરશે. વરસાદ નથી પડ્યો અને આમાં વરસાદ પડ્યો માવઠા જેવું થયું છે. જમીનમાં પોષણ ભેજ આવ્યો નથી, એટલે વાવેતર કરવાથી આપણે અનફળ આવી છે. એટલા માટે વરસાદ થાય એટલે પછી વાવેતર કરીશું. વધારે વરસાદ પડશે પછી અમે વાવેતર મકાઈ, ડાંગર, તુવર અને આવી વાવેતર કરીશું. અત્યાર સુધી વાવણી નથી થઈ એનું કારણ શું છે કે અત્યારે જે વરસાદ થયો છે એ વરસાદ એક માવઠા રૂપે જ થયો છે. ખરેખર ખેતી લાયક વરસાદ તો હવે આ જૂન મહિનાની 15 તારીખની આસપાસ થાય ત્યારે જ ખરેખર ખેતી લાયક વરસાદ થયો કહેવાય, અને ત્યારે જ ખેડૂતો વાવણીની શરૂઆત કરે. વાવણીની શરૂઆત અત્યારે ચોમાસું છે, ચોમાસાની અંદર મકાઈ કરે, ડાંગર કરે, સોયાબીન કરે, મગફળી કરે, અડદ કરે, તુવર કરે, આ પ્રકારના જે બિયારણો અત્યારે ચોમાસાની અંદર થાય છે. બીજ આદાન પ્રદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો. વાવણી પહેલા બીજ આદાન પ્રદાનની આ નવી પહેલને સારો આવકાર મળ્યો. વરસાદ સારો નથી થયો, સારો થશે તો વાવણી કરીશું. ક્યાં સુધી વાવણી શરૂ કરશો? 6 અને 15-16 સારો વરસાદ થાય ત્યારે કરીશું. કયો પ્રકારનો પાક લેશો? મકાઈ, તુવર, મગફળી, ડાંગર. એટલે ગામડાની અંદર જાગૃતિ લાવવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે બહેનો પાસે યા જે ભાઈઓ પાસે પરંપરાગત બીજ નથી, એ બીજ અને જેની પાસે બીજ છે અત્યારે વર્તમાનમાં એ બીજ અહીંયા લાવીને પ્રદર્શનીમાં મૂકે છે, અને જેની પાસે એ બિયારણ નથી એ બિયારણ એ પોતાના ઘરે લઈ જાય છે અને વાવેતર કરશે, જેથી કરીને બધા ભાઈઓ અને બહેનોના ઘરે સરખા પ્રમાણમાં વાવેતર થઈ શકે. હવે વરસાદની તૈયારી છે. 15 જૂનની આજુબાજુ વરસાદ થાય, 10 જૂનની આજુબાજુ વરસાદ થાય તો આ લોકો પ્રથમ મકાઈ, તુવર, જુવાર, અડદ, ચોરા અને શાકભાજીના દરેક પ્રકારના વાવેતર આ લોકો કરશે. 7 દિવસ વરસાદની આગાહી. રાજ્યના કેટલાય વિસ્તારોમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગનું માનવું છે કે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और आज के लिए अहमदाबाद के लिए 41 और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात लैंड रीजन पे विंड आज के लिए प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी. તો ચોમાસા પહેલા વરસાદની આગાહી. ખેડૂતો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે, જેથી વાવણી કરી શકાય. જોકે કૃષિ નિષ્ણાતો વાવણીને લઈને સલાહ આપી રહ્યા છે કે સારો વરસાદ પડવાનો છે, કેમ કે જો પછી વરસાદ ખેંચાઈ જાય તો ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે. એટલે વાવણી માટે ઉતાવળ કરવાની જગ્યાએ યોગ્ય પ્લાનિંગ સાથે વાવણી કરવી જરૂરી છે. જો આપ પણ બહારનું ખાવાના શોખીન હોવ તો આ સમાચાર આપના માટે છે. માટે છેલ્લે સુધી જોજો, કારણ કે જે ભોજન જોવામાં સારું લાગે છે તે તમારા પેટ અને સ્વાસ્થ્ય માટે સારું નથી. અને ત્યારે આવો બતાવીએ એવો રિપોર્ટ કે જે જોઈને અને સાંભળીને આ બહારનું ખાવાનું છોડી દેશો. બહારનું ખાતા હોવ તો સાવધાન. બજારમાં જો કોઈ ફૂડ આરોગતા હોય તો સાવધાન થઈ જાય, કેમ કે બજારમાં જે સ્વાદિષ્ટ લાગતું ફૂડ છે તે મીઠું ઝેર હોઈ શકે છે. ગુજરાતમાં દર 9 કલાકે એક હાર્ટ એટેકનો કેસ.
અત્યારે ગુજરાતના દર 9 કલાકે એક હાર્ટ એટેકનો ઇમરજન્સીનો કેસ આવે છે. બરોબર છે. ગુજરાતના 20 થી 40 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 30% જેટલો વધારો જોવા મળ્યો છે. બરોબર. કેન્સર નોતરે છે સિન્થેટિક ફૂડ કલર. અને સિન્થેટિક ફૂડ કલર હોય તો એ ઘણી વખત કેન્સરનું કારણ પણ બનતા હોય છે. આ ઉપરાંત જોવા જઈએ તો મોઢામાં અલ્સરથી માંડીને છેક આંતરડા સુધીના અલ્સરના રોગો જે છે અખાદ્ય ખોરાક ખાવાથી થઈ શકતા હોય છે. સાંભળ્યું? જે જોવામાં તમારી આંખોને ગમે છે, ખાવામાં તમારી જીભને સ્વાદિષ્ટ લાગે છે ને તમારી આંતરડીને ઠારે છે, તે જંક ફૂડ હોય કે બહારની રેસ્ટોરન્ટનું ભોજન, તે તમારા સ્વાસ્થ્ય માટે સહેજ પણ યોગ્ય નથી. જેને ટેસ્ટી ફૂડ સમજીને આરોગી રહ્યા છો, તે વાસ્તવમાં સ્લો પોઈઝન હોઈ શકે છે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પીઝા જેવો ખોરાક ખાવાનો ચટાકો હોય તો જરા ઓછો રાખજો. આવું અમે એટલા માટે તમને કહી રહ્યા છીએ કારણ કે અમને છે તમારા સ્વાસ્થ્યની ચિંતા. માટે અમે રાજકોટમાં આ અંગે તપાસ કરી તો તબીબો પાસેથી ચોંકાવનારી માહિતી મળી. પરિણામે જે કે એડલ્ટરાઇઝ ફૂડ છે એ ફૂડના કારણે મુખ્યત્વે વાત કરીએ તો જે મેં એમ કીધું કે NCD નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, તો એમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા જોવા મળે છે. સાથે સાથે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે હૃદયરોગના રોગો જોવા મળે છે. અને સ્ટ્રોક, બ્રેઇન સ્ટ્રોક કે જેનો મગજનો એટેક આવે છે. અને બીજી અગત્યની વાત છે કે જે ટાઈપ 2 ડાયાબિટીસ કે જે હાલમાં જ ઓલમોસ્ટ કહે છે કે 40 થી 50 પોપ્યુલેશન ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસ છે. આ મુખ્યત્વે કારણો છે. ફક્ત રાજકોટની જ વાત કરીએ તો અહીં મનપા ફૂડ લાયસન્સ ધરાવતા વેપારીઓની સંખ્યા 3000 ને પાર છે. રાજકોટવાસીઓ આમ તો ખાવાના શોખીન છે અને આ શોખ જ ક્યાંક ને ક્યાંક જે છે તેમના તબિયત માટે હાનિકારક સાબિત થતો હોય છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 1400 જેટલી લાયસન્સ ધારક જે છે તે ફૂડ દુકાન ધારકો હોય છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે આરોગ્ય વિભાગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ બહારથી વેચાતું આ ફૂડ છે તે આરોગ્ય માટે ક્યાંક જોખમી સાબિત થતું હોય છે. કેન્સર જેવી બીમારીઓ છે તે પણ થતી હોય છે. આમ પણ રાજકોટની તાસીર છે કે બપોરે 2 કલાક સુવાનું ને સાંજે રેકડી પર જમવાનું, કારણ કે અહીંના લોકો જ રંગીલા છે. એટલે સાંજે રેકડીઓ પર ભીડ પણ વધુ જોવા મળે અને જ્યાં સ્વાદ મળે ત્યાં ઉપડી જાય. પછી જુએ નહીં કે તે શરીર માટે કેટલું ગુણકારી છે કે નહીં. પણ જે કામ તમે નથી કરતા તે રાજકોટ મનપા કરે છે. જ્યાંથી ફરિયાદ મળે ત્યાં પહોંચી જાય છે અને ન મળે તો પણ ઓચિંતી મુલાકાત લઈ વેચાતી વસ્તુ ખાદ્ય છે કે નહીં તેની ચકાસણી કરતા હોય છે. 1 એપ્રિલ 2024થી લઈને 31 માર્ચ 2025 સુધીમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આવા 365 પાકા સેમ્પલ લીધા હતા, જેમાં માત્ર 238 સેમ્પલ પાસ થયા હતા. 1 એપ્રિલથી 2024થી 31 માર્ચ 2025 સુધી એક વર્ષના જોવા જઈએ તો 365 જેટલા સેમ્પલ જે છે એ પાકા સેમ્પલ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવે છે. એમાં 238 સેમ્પલ જે છે એ પાસ થયેલા છે, જ્યારે 2 સેમ્પલ અનસેફ અને ટોટલ 15 સેમ્પલ છે એ મિસબ્રાન્ડેડ તથા સબ સ્ટાન્ડર્ડ થઈને આવેલા છે. તે પૈકી ટોટલ 29 જેટલા એજ્યુડિકેશન કેસ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફાઇલ કરવામાં આવે છે. માત્ર એક જ વર્ષમાં 26,958 કિલો અખાદ્ય ફૂડનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. આ તો જે પકડાયો તેની વાત છે. જે નથી પકડાયો તેની માત્રા કેટલી હશે તે વિચારો. જેને આપ ચટાકા લઈને ખાવ છો તેમાં એવી કઈ ચીજ વસ્તુઓ મળી આવી જેની સામે એક્શન લેવાયું અને આ વસ્તુઓ આપને શું નુકસાન કરી શકે તે પણ સાંભળો. તો એમાં ફૂડમાં જે આકર્ષક બનાવવા માટે જે કહી શકાય પ્રતિબંધિત કલર અથવા કેમિકલનો ઉપયોગ થાય છે. સાથે સાથે જે દૂધ અથવા દૂધની બનાવટ છે કે જેમાં ખરેખર તો મિલ્ક, આપણે સાદી વાત કરીએ તો આઈસ્ક્રીમ છે, પનીર છે કે જેમાં માત્ર ને માત્ર મિલ્ક ફેટ હોય છે, પરંતુ લેભાગુ તત્વો દ્વારા આ જે છે પનીર અથવા તો મિલ્ક પ્રોડક્ટમાં કે વેજીટેબલ ફેટ એટલે કે જે તેલ અને તેલ કે જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે, એના પરિણામે એનો ઉપયોગ કરે છે. કારણ કે નાના હોય કે મોટા વેપારીઓ,
તમારા ખાવામાં કરી રહ્યા છે ભેળસેળ. ક્વોન્ટિટી વધારવા, આકર્ષક અને સ્વાદ વધારવા અને લાંબા સમય સુધી ફ્રેશ રહે તે માટે ભેળસેળ અને કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. અને આ જ કારણ છે કે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને હવે એ જાણી લો કે વધુ કમાવવાની લાયમાં વેપારીઓ તમારી સાથે શું ચીટિંગ કરે છે. ભોજનમાં ભેળસેળ, પનીરમાં સ્ટાર્ચ, ડિટર્જન્ટનો ઉપયોગ, ઘી માખણમાં પામ ઓઇલનું મિશ્રણ, દૂધમાં કૃત્રિમ રંગો અને રસાયણોનો ઉપયોગ, મરચું, હળદર, ધાણા જીરુંમાં વાપરે છે સિન્થેટિક રંગ. અને તમે આવા ભેળસેળિયા ભોજન આરોગી બીમારીને નોતરો છો. જો કે આ અખાદ્ય વસ્તુઓ આપણે એકલા જ નથી ખાતા, પણ નાના બાળકોને પણ ખવડાવીએ છીએ. અને બાળકો જો જીદ કરે તો સસ્તી વસ્તુઓ પધરાવી દઈએ છીએ, ખાસ કરીને 5-10 રૂપિયાવાળા પેકેટ. પણ એ નથી જોતા કે તેમાં પ્રોટીન કે વિટામિન કેટલું છે, કયા પ્રકારનું તેલ વાપરવામાં આવ્યું છે. 5 વર્ષથી નીચેના બાળકોને કે હોટલનું, કેટરિંગનું, કે સાઉથ ઇન્ડિયન ફૂડ્સ, કે ચાઇનીઝ ફૂડ્સ, કે કોઈ બી આઈસ્ક્રીમ્સ આ અવોઇડ કરવું જોઈએ. 5 વર્ષ પછી બચ્ચાઓ ઘણીવાર ના માને તો આપણે એટલીસ્ટ પ્રોપરલી ચેક કરી અને જે જેન્યુઅન સ્ટાન્ડર્ડ પ્રમાણે જો ફૂડ બનાવતા હોય એ ફૂડ ઓફર કરે. પણ 5 વર્ષથી નીચેના બાળકોને તો 100% યુ હેવ ટુ સ્ટોપ. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ લોકોને નથી ખબર કે જે જંક ફૂડ આપણે હોંશે હોંશે ચટાકા લઈને ખાઈએ છીએ તે તમારા હૃદયને ધીમું પાડી રહ્યું છે. ખાસ તો યુવાનો તેના શિકાર બની રહ્યા છે. આ જંક ફૂડની અંદર ટ્રાન્સ ફેટી એસિડનું પ્રમાણ વધારે જોવા મળે છે અને એને કારણે હૃદયની કેશિકાઓની અંદર સોજો આવવો, હૃદયના સ્નાયુની અંદર સોજો આવવો, એટલે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી જાય છે. તાજેતરના આંકડામાં આપણે જોઈએ તો ગુજરાત સરકારે આપેલા આંકડા મુજબ ગુજરાત રાજ્યની અંદર દર 9 કલાકે એક ગંભીર હાર્ટ એટેકનો કેસ જોવા મળી રહ્યો છે. ફક્ત જંક ફૂડ જ નહીં પણ વધુ પડતું બેઠાડું જીવન પણ કેન્સરનું કારણ બને છે. તથા વધારે પડતા જંક ફૂડના ઉપયોગથી, વધારે પડતું મીઠું ગળ્યો ખોરાક લેવાથી, વધારે પડતું નમકવાળા ખોરાક લેવાથી શરીરમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગો વધે છે. તથા આ બધા રોગોને કારણે અને જંક ફૂડના સેવન તથા બેઠાડા જીવનથી શરીર ઉપર એક પ્રકારનો સ્ટ્રેસ ઊભો થતો હોય છે, જે આગળ જતાં કેન્સર નોતરી શકે છે. બહારનું ગમે ત્યાંથી ગમે તે વસ્તુ ખાવાથી માત્ર સ્વાસ્થ્યને જ નુકસાન નથી થતું, પણ પૈસાનું પણ પાણી થાય છે. સાંભળો લોકોના અનુભવ. ફ્રૂટ પોઈઝનિંગ થઈ ગયું હતું, 70,000 રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલમાં બગાડ્યા તોય મેળ નહોતો આવ્યો. ત્યારથી મેં ખાવાનું બંધ કરી દીધેલ છે અને આવા ખોરાક ખાવાથી શરીરને વધારે નુકસાન થાય. આમ અખાદ્ય જથ્થો ગ્રાહકો સુધી પહોંચે છે, જે આપના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. પણ આવા લેભાગુ તત્વો પર સરકાર કડક કાર્યવાહી પણ કરતી હોય છે. નાણાકીય દંડથી લઈને જેલ સુધીની તેમાં જોગવાઈ પણ છે. જેમાં 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. અને સૌથી અગત્યની વસ્તુ એવી છે કે જે ખોટી જાહેરાત કરે, મીન્સ કે કોઈ પણ ફૂડ છે અથવા ખાદ્ય સામગ્રી છે એનાથી લલચામણી ઓફર કરવામાં, એઝ પર એક્ઝામ્પલ કે કોઈ વસ્તુમાં ખરેખર બદામ હોતી નથી અથવા તો આ હોતું નથી ને જાહેરાત કરવામાં આવે, અથવા તો એમ કહેવામાં આવે કે આના લીધે આટલું વજન અથવા ઊંચાઈ વધશે, એવી ખોટી જાહેરાત કરવામાં આવે તો 10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. અને જે સબ સ્ટાન્ડર્ડ છે એમાં 5 લાખ સુધીની જોગવાઈ છે. આની સાથે વાત કે અનસેફ, કે જેમાં માનવ ઉપયોગ માટે હાનિકારક છે એવા જે સબસ્ટન્સનો ઉપયોગ થાય તો એના માટે થઈ કોર્ટમાં કાર્ય કરવામાં આવે છે. અને કોર્ટમાં 6 માસથી લઈ અને જે સિવિયરિટી છે એને અનુલક્ષીને લાઈફ લોંગ સુધી જેલની સજા છે. સાથે સાથે 10 લાખ રૂપિયા દંડની પણ જોગવાઈ છે. જો કે આ એક્ટ બન્યા બાદ પણ હજુ પણ કેટલીક ખામીઓ છે. લેબોરેટરીની સંખ્યા ઓછી છે અને જો સેમ્પલ મોકલવામાં આવે તો પણ તેનો રિપોર્ટ આવતા 14 દિવસ અથવા મહિનાઓ વીતી જતા હોય છે. રાજકોટથી લેવાયેલું સેમ્પલ વડોદરા મોકલવામાં આવતું હોય છે.
પરંતુ ત્યાં લેબોરેટરીમાં કામનું ભારણ વધારે હોય અને સ્ટાફ ઓછો હોવાથી તપાસમાં લાંબો સમય લાગી જતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. નુકસાન નુકસાન નુકસાન. ડાંગર પકવતા ખેડૂતોના નસીબમાં આ વખતે નુકસાન જ છે. એક તરફ કમોસમી વરસાદે પાકની પથારી ફેરવી અને હવે જે બચેલો પાક છે તે વેચવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જઈ રહ્યા છે. તેમને વેપારીઓની મનમાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ડાંગર પકવતા ખેડૂતોને પડ્યા પર પાટું. કુદરતી આફત ઉપરથી વેપારીઓની મનમાની. ડાંગર પકવતા ખેડૂતોની ભાંગી કમર. ડાંગર પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. જ્યારે મહેનતની કમાણી ખાવાનો સમય આવ્યો ત્યારે જ હવામાને એવું રૂપ બદલ્યું કે પાકની પથારી ફરી ગઈ. બીજી તરફ જે પાક બચ્યો છે તે માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો અડધો ભાવ પણ નથી મળતો. માર્કેટ યાર્ડ બહાર લાંબી લાઈનો. દક્ષિણ ગુજરાત ડાંગરનું હબ ગણાય છે. સુરતમાં ડાંગર પકવતા ખેડૂતો તો ડબલ ખોટમાં ગયા છે. કમોસમી વરસાદે ડાંગરના પાકનો દાટ વાળી દીધો. હવે વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. ડાંગરનો પાક વરસાદમાં પલળેલો હોવાથી વેપારી તકનો લાભ લઈ ભાવ અડધી કિંમતે માંગી રહ્યા છે. સુરતના જહાંગીરપુરા યાર્ડ બહાર ખેડૂતો ટ્રેક્ટર ભરી ભરીને માલ લાવી રહ્યા છે. ટ્રેક્ટરની લાંબી લાઈનો જોવા મળી રહી છે. અગાઉ પડેલા વરસાદના કારણે ખેડૂતો દ્વારા ખેતરમાંથી કાપેલો ડાંગર ખુલ્લામાં સૂકવવામાં આવ્યો હતો, જેથી પાકને યોગ્ય ભાવ મળી શકે. પણ તેના પર પણ પાણી ફરી વળતા ડબલ માર પડ્યો છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટો પાક એટલે કે ડાંગર, અને ડાંગર નીકળ્યા બાદ જે પ્રકારે માવઠું થયું તેને લઈને મોટા પ્રમાણમાં ખેડૂતોનો માલ પલળી ગયો હતો. આ માલને સુકવ્યા બાદ યાર્ડમાં પહોંચી રહ્યો છે. યાર્ડનું મુખ્ય ગોડાઉન ભરાઈ ગયું છે. કામચલાઉ ગોડાઉન ભરાવા આવ્યું છે, પણ ટ્રેક્ટરોની લાંબી લાઈન છે. જ્યાં જુઓ ત્યાં માત્ર લાઈન જ દેખાઈ રહી છે. ત્યારે ખેડૂતોને હવે નુકસાન એ છે કે પહેલાં જે માલ આવ્યો તેનો પૂરતો ભાવ મળ્યો છે, પણ હવે જે માલ આવ્યો છે તેને સેકન્ડ હેન્ડ ગણી અડધો ભાવ આપવામાં આવશે. અને આ તમામ માલ પૌવા મિલોમાં જાય છે. જો કે તમામ માલને પલળ્યા બાદ જ પૌવા બનતા હોય છે, પણ પૌવા મિલના વેપારીઓ દ્વારા એક ચેન બનાવવામાં આવી છે અને ખેડૂતોને અડધી કિંમતે જ આ માલ માંગવામાં આવે છે.